ગોપીજનોએ કાનોનું શણગાર કર્યું. મુદિતા એટલે પ્રસન્ન થયા કે અમારો સ્વામી આવ્યો, આજ અમારો સ્વામી આવ્યો છે. તેથી સ્વામીની સેવા માટે ગોપીઓ દોડ્યા છે. કાનોમાં ચમેલીના સુંદર પુષ્પ, મોગરાના પુષ્પ, સુગંધી પુષ્પોના ગજરાઓ ધારણ કરેલા હતા. એ ગોપીજનો દોડ્યા. ઘણા ટીકાકારો અને કથાકારો વક્તાઓ કહે છે ગોપીઓ વિવિધ શ્રૃંગાર ધારણ કરીને પ્રિયતમની ઝાંખી કરવા જાય છે. પણ મહાપ્રભુજી જુદું જ બતાવે છે. શ્રી વલ્લભાચાર્યજી મહારાજ કહે છે ગોપીજનો દોડ્યા, પરંતુ કયું શણગાર? આત્માનમ ભૂષયાન ચક્રુ, આપની આત્માનો શણગાર કર્યો છે. આજ આત્માને સજાવી છે કે આત્માનો સ્વામી પરમાત્મા આવ્યો છે. જ્યારે ગોપીઓ દોડતા હતા, ગથર મથર સ્તનવાળી અદ્ભુત સુંદરી ગોપીઓ જ્યારે દોડ્યા તો એમના પુષ્પો, આજે પુષ્પો કહે છે કે અમારે આપના મસ્તક ઉપર બિરાજવાનો અધિકાર નહીં, પરબ્રહ્મના દર્શન કરવા આપ જાઓ છો. એ પુષ્પો કોણ છે? મુક્ત જીવ. એ મુક્ત જીવ પુષ્પો ગોપીઓના ચરણારવિંદમાં પડે છે. આજે ગોપીઓના મસ્તક પર નહીં, અમારે ચરણોમાં રહેવું છે. એ પુષ્પો ચરણમાં પડવા લાગ્યા. ગોપીઓ દોડ્યા છે પ્રભુના દર્શન કરવા. ગોપીઓના હાથમાં શું છે? લોકો કહે છે દૂધ, દહીં, માખણ. એ તો લૌકિક રસ છે. દૂધ, દહીં, માખણ કરતા વિશેષ હળદર, ચૂનો, જલનો ઘડો અને તેલનો ઘડો. યદ્યપિ મર્યાદા માર્ગમાં આ નિષિદ્ધ છે, પરંતુ મર્યાદા માર્ગથી પુષ્ટિ માર્ગ ભિન્ન છે. ધર્મશાસ્ત્રાત ભક્તિ શાસ્ત્રમ બલિષ્ઠં ચ ગરિષ્ઠં ચ. એમના ભાવ શું છે? ગોપીઓ ગયા और લાલનના દર્શન કર્યા. બોલો નંદ કે લાલા કી જય. દર્શન કરતાની સાથે ગોપીઓ કહે છે લાલી મેરે લાલ કી, બોલી લાલ કી. जित देखूं तित लाल, जित देखूं तित लाल. लाली देखन में गई लाल, लाली देखन में गई. मैं भी हो गई लाल, मैं भी हो गई लाल. हे लालन, आप अकेले लाल थई सकता નથી. બોલો બાંકે બિહારી લાલ કી જય. આપને લાલ થવું હોય તો અમારા વિના આપ થઈ શકતા નથી. જ્યારે આપ નિકુંજમાં પધારશો અને નિકુંજમાં રસમય લીલાઓ સંપાદન થશે, ત્યારે આપણે બંને ભેગા થઈશું. આ હળદર અને ચૂનો ને ભેગો કરો તો શું થાય? બોલો કૃષ્ણ કનૈયા. સાથે જલ અને તેલ, આ ગુડ ભાવ છે પુષ્ટિના. પાણી और तेल ने मिश्रित कर तो स्निग्धता चिकास वधी जाए. अनंत गुणी, अनंत गणी बधे. गोपियों कहे छे हे प्यारे, आपनो ने अमारो रसाल मिलन ए 3 लोक 14 भवन में आनंद महोत्सव नो आनंद पहुंचाड़वो छे. माटे तेल अने जल, दूध, दही, माखन ए तो छे ज. नंद महोत्सव नो उद्घोष आखा ब्रह्मांड में पहुंचाड़वो छे.
આટલી બધી ચીકાશ, જલ અને તેલ, હળદર ચૂનાનો ભાવ આપ વિદ્વાન સમજી જશો. રજોગુણ અને સતોગુણ ને તમોગુણ ત્રણેયનો મિશ્રણ છે. ત્યારે જ આ પ્રભુનો અને ગોપીજનોનું મિલન થાય છે. ગોપીઓ ભેગા થયા, આટલો સામર્થ્ય પ્રભુને આશીર્વાદ આપે છે. ગોપીઓ ચિરમ પાહિત બાલકે. અષ્ટ સખાઓના કીર્તન શુભ સવારથી ભાઈ સંભળાવી રહ્યા હતા. ગુડ રસની વાતો છે. આપ કહો કે કથા તો ઘણી વાર સાંભળી છે, ઇતિહાસ પક્ષ તો ખૂબ સંભળાયો હોય, પણ ક્યારેક ભાગ્યોદય થાય ત્યારે જ ગુડાર્થનો સૌભાગ્ય પ્રાપ્ત થાય. ગોપીજનોએ આશીર્વાદ આપ્યો, હે લાલન, ગોપા પરસ્પરમ હૃષ્ટા દદીક્ષીર ઘૃતામ બુધિ. માનો ગોપી અને પ્રભુનો બ્રહ્મ સંબંધ થયો. ગોપ્ય સમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય. જ્યારે ભેગા થઈ એકબીજાથી પતરાવે છે, કૂદે છે, નાચે છે. શ્રી મહાપ્રભુજીનો આશય શું છે? હળદર એટલે હરિમપી દ્રાવયંત્રી હરિદ્રા. ભગવાનને ગોપીજનોનું પ્રેમ દ્રવિત કરી દે છે. આપ કીર્તન સાહિત્ય તો ખૂબ અનુસંધાન કરો. પાલનાનું કીર્તન છે. જ્યારે પ્રભુ પાલનામાં બિરાજે, ગોપીઓએ દર્શન કર્યા, તો જન્મ લેતાની સાથે શ્રી ઠાકોરજીએ નેત્ર કટાક્ષ દ્વારા ગોપીજનોના સંપૂર્ણ મનોરથોને પૂર્ણ કર્યા છે. પ્રિંખ પરયંક શયનમ. આ કીર્તન પલનાનો છે. દૃશ્યત તબ તોક તારાજતે મુદિત મદમાનિની માન હરણમ. પ્રિંખ પરયંક શયનમ. ઘોષની તરુણ નારી અગ્નિકુમારિકાઓ છે. કેવલ નેત્ર કટાક્ષ દ્વારા પ્રભુ ઇશારો કરે છે. ગૂઢ રસ પોષિતમ સ્વલ્પ સંગોષ્ઠિતમ અંગુષ્ઠ ચોષિતમ ગૂઢ રસ પોષિતમ સ્વલ્પ સંગોષ્ઠિતમ શ્રી કૃષ્ણ ચંદ્રમ ભજે. પાલનામાંથી ગોપીઓને સંકેત, અમુક નિકુંજમાં આપણે ભેગા થઈશું. વૈષ્ણવો બધાઈ આપવા આખા બ્રહ્માંડમાં આ સમાચાર પહોંચી ગયો. આવો નંદ મહોત્સવ થયો કે નંદ મહોત્સવમાં દેવો આવ્યા. રમા ક્રીડમાં ભૂન્દ્રપ. લક્ષ્મીજીએ વિચાર કર્યો, આજ મારા નાથનો જન્મ દિવસ ઉજવાય છે, મારો સ્વામી પ્રગટ થયો છે, તો હું પોતાની જાતને ધન્ય કરી લઉં. લક્ષ્મીજી આવીને નંદ બાબાના કોષમાં બિરાજી ગયા. જેટલું લૂંટાવે એનાથી અનંત ગણું થતું જ જાય. નંદ બાબાએ જેટલું લૂંટાવ્યું એટલું વધતું જ જાય છે. સુખદેવજી સમાધિમાં કથા કરે. સુખદેવજીના હૃદયમાં જે પ્રેમ પ્રકાશ થયું અને મોડેથી નીકળી ગયું, આ વ્રજ મંડળ આવો દેદીપ્યમાન થાય છે માનો કોટાનું કોટ સૂર્યનું પ્રકાશ બ્રજની રજમાંથી થયું છે. આવું કેમ બને? પરીક્ષિત તો મુક્તિનો પાત્ર છે.
वाला वैष्णवो, मुक्ति ने हमारा रस मार्ग में शू कहवाय? मुक्ति तो लोन जैसो खारी। मुक्ति सुख ने हमारा तुच्छ मानवामां आव्युं छे ब्रज भक्तों में। सुखदेवजी की कथा रसमयी हती, पण पात्र तो ए 7 दिवस में मुक्ति नो हतो। तेथी सुखदेवजी बोलता बोलता अटकी गया। परीक्षिते एक प्रश्न कर्यो, महाराज माटी में आटलो बधो प्रकाश रजमा क्यांथी होय? सुखदेवजी की समाधि टूटी गई। प्रेम रस में कथा करता था। विचार कर्यो, आ पात्र तो मुक्ति नो छे, तेथी सुखदेवजी रस छुपाव्यो। प्रकाश केवी रीते कि दूध, दही, माखन, पानी, हलदर, चूनो, तेल एमनी जबरदस्त वर्षा थई रही हती। राम जन्म महीने सुधी चाल्यो। मास दिवस का दिवस भा मरम न जाना कोई, तेमज नंद महोत्सव वर्ष पर्यंत चाल्यो। 1 वर्ष सुधी। 1 वर्ष में 6 ऋतुओं थी। तो नंद महोत्सव ने जारे ग्रीष्मनो ताप आवे त्यारे केवी अवस्था होय? आप लोग क्यारेक जतीपुरा तो गया हशो? तो गिरिराज जी में जયારે दूध चढ़े छे तो एक गली में पग मूकीने तमे परिक्रमा पग होय थाकेला अने आवो तो तमने त्या कीचड़ जामेली देखाय, कादव एक चिकास जामी गई छे, कांकरा जेवी लागे पगमा। आखी चिकास अने कादव सूर्यना प्रकाश थी जामी गई। तो नंद बाबाना घरे जे मांगवा जाए तो जे मांगे ते आपे। तो हमारा ब्रजवासियों एक स्वभाव छे, कोई याचक ने तो आप 1 रुपया आपो अने एनी पछी बीजो याचक मळे एने आप 5 रुपया आपो, एनी आगळ कोई मळे ने 10 आपो। तो जे वधारे जेने मळ्युं होय तो ओछुं लेनारो तमारा लुगड़ा फाड़वा आवी जाए पाछो। हाँ, उसको तो 10 रुपया दी नहीं, मोकू 1 रुपया देगो, तुरंत आवे। तो ब्रजवासी जो नंद बाबा के यहाँ गया, जैसी जेनी बुद्धि लाई की मांग्यू, फिर वापिस आयो ने, अरे दारी के तोकू का दियो? है मोकू तो जे दियो है तोकू तो रुपया दियो, मैं तो सोनो लायो। ये सोना वालों जरा कोई बीजा ने मळे, जा मूर्ख तू सोनो लायो, देख मैं तो हीरा लायो, वो के मैं पन्ना लायो। तो जेनी पासे जे रत्नो हता ने वधारे लेवा जाए तो पोतानु हाथमां होय ने फेंकी दे। चल चल मोकू ना चाहिए जी, मैं तो ज्यादा वारो लूंगो। आ ब्रजवासियों नो सहज स्वभाव। तो जितो नंद बाबा थी जे लावे ए ब्रज में चारे बाजू फैलाई गयो, चारे बाजू फैलाई गयो अने ब्रजना महोत्सव में ए जामी गयो भूमि में सूर्यनो प्रकाश। सूर्यनो प्रकाश ज्यारे आ विरजरज ऊपर पड़्यो तो हीरा मोती मणि रत्नों नो स्वभाव छे, प्रकाश ने अनंत गुणों करी दे। तेथी आ व्रज मंडल देदीप्यमान थयो। आवी झांकी श्री सुखदेव जी ने थई छे, पण परीक्षित तो मृतिकानो पात्र। सुखदेव जी सावधान थई गया। ने त्या सुखदेव जी कथा छुपावी। हूँ धन आपी रह्यो छुं, पण धननो पात्र तो छे ज नहीं। परम धन राधा नाम आधार, परम धन राधा नाम आधार, परम धन राधा नाम आधार, परम धन राधा जाहि श्याम मुरली में तेरत
सुमिरत बारंबार परम धन राधा नाम आधार परम धन राधा श्री सुख जाहि प्रगट नहीं कीनो श्री सुख जाय प्रगट नहीं कीनो श्री सुख जाहि प्रगट नहीं कीनो जान सार को सार परम धन राधा नाम आधार परम धन राधा नाम आधार। આવો અદ્ભુત રસ છે સુખદેવજીએ છુપાવ્યો સુખદેવજીએ પરીક્ષિતને જે ગૂઢ રસ છે એ કયો જ નહીં કારણ કે મુક્તિનો પાત્ર છે તેથી અમારા રસની અનેક લીલાઓ છે જે ભાગવતમાં છે પણ સમાધિ ભાષામાં શ્રી સુખદેવજીએ વર્ણન કર્યો છે નંદ મહોત્સવની આ ઝાંકી નારદને થઈ अब नारद आयो दौड़तो दौड़तो ब्रजवासीओनी मंडली में गोवारियानो भेष धरीने नारद गयो मांगवा अब नंद बावानी पासे तो जे छे ज लूटावी सके अने नारद गयो सीधो पालना में लालन पालना में झूल रहे 2 થી 4 थया भक्त और भगवान ना नेत्रों नु मिलन हमारे पुष्टि मार्ग में भगवान नी बातों वाणी थी ओछी अने नेत्रों थी वधारे भक्तों केवू बोले छे आगल उद्धव ना संवाद में आवे छे नेक कही बेनन अनेक कही नैनन रही सही सोहू कही दीनी हिचकी न थे प्रेम रस की बातों वाणी थी वर्णवी सकाय नहीं ये अनिर्वचनीय अकथनीय वर्णनातीत शब्दातीत आ साहित्यकारों शब्द मूक्या छे कारण का रस केवो छे स्वतः स्फुरायमान रस लौकिक भौतिक बातों तो वाणी थी कही सकाय परंतु जे रस मार्गनी बातों छे ए तो अनुभवाय भगवत लीला विहार लीला रस लीला एनो सानुभव थाय तेथी गोपीजनोनी आ रस बात कौन वर्णन करी सके नारद आयो आंखिन में आंख मिलाई के बोलवे लगो हाँ हाँ लालन आपनो नंद महोत्सव आटलो मनोहारी भगवान बोले नारद मांग अत्यारे लुटावा बैठो छे मारो नंद बाबा बोल शू जोईए नारद बोले आप आपो मने मने नंद बाबा पासे नथी जवू नहीं अत्यारे नंद बाबा आपे छे जो मांगो सो लेव नारद जी बोले नहीं हूँ आपना बापती लेवा नहीं आयो मने तो आप ज आपी सको आपनो बाप नहीं आपी सके बोलो नारद नी अकड़ भगवान बोले मांग तने शू जोईए अत्यारे हूँ लुटावा बैठो छू नारदे कहू अपनी रास लीला ओहो नारद तारा में अक्कल नथी हमणा तो हूँ पैदा थयो छू नारद बोलो हे प्रभु हूँ बधु ज जाणु छू आपनी रास लीला क्यारे बंद थती नथी नित्योत्सवो नित्य हमारे गोपाल सहस्त्र नाम में एक नाम आवे छे प्रभु नो नित्योत्सवो नित्य सौख्यो नित्य श्री नित्य मंगला
આપનો નિત્ય રાસ તો અહર્નિશ થયા જ કરે છે. હે પ્રભુ, આપના રાસમાં જ આ યોગીઓ મહાપુરુષો અહર્નિશ રમણ કરે છે. રમંતે યોગીનો અસૌ રાસ. જ્યાં મહાપુરુષો જેમાં રમતા જ રહે, આપની અહર્નિશ લીલામાં આવું રાસ મને દેખાડો. ભગવાન બોલે, નારદ તું બહુ ચતુર છે, તું નહીં માનેગો. हाँ प्रभु नहीं मानेंगे. तब तो श्री राधा जी नी मां कीर्ति जी એ યશોદાની બહેનપણી હતી. નાનપણમાં બાજુના ગામમાં રહ્યા, સાથે સાથે રમ્યા. સમાચાર સાંભળ્યો કે ગળપણમાં મારી બહેનપણીને લાલા ભયો, તો બધામણા આપવા આવી. યશોદાને બધાઈ આપવા આવી. તો સ્વામીજીનો પ્રાગટ્ય પૂર્વમાં થયેલો. હવે નાનું બાળક એ મા વિના રહે નહીં, એટલે ખોળામાં કિશોરીજીને લઈને આવી. જ્યારે બહેનો 2 થી 4 મળે અને આવા પ્રસંગમાં ભરાયેલા હોય તો મહાભારત થઈ જાય તો ખબર પડે નહીં. યશોદાને આટલા વર્ષ પછી મળવા ગઈ. અરે યશોદા, ધન્ય ભાગ્ય તારો, આજ તારા ઘરે લાલા ભયો. મોટું આંગણિયામાં આનંદ મહોત્સવ થતો, પાલના બારે દ્વારીમાં મૂકેલો. નાનકડી લાલીજીને બાળકોની સાથે રમવા મૂકી. કિશોરીજી રમતા રમતા પારણા સુધી પહોંચી ગયા. હવે નવજાત શિશુ અને 2 વર્ષ 3 વર્ષના બાળકની સામુ હોય કેવો રમાડે એ તો અનુભવ કરી શકાય. કિશોરીજીએ લાલનને પાલનામાંથી ખોળામાં લઈ લીધા. ધીરે ધીરે ખસકતા ખસકતા બાયણે સુધી ગયા અને દરવાજા ઉપરથી અંતર ધ્યાન શ્રી ગોવર્ધન કહા પ્રગટ ભય ભાંડીર બન. આ બૃહદારણ્યનો લીલા છે. બ્રહ્માજી ત્યાં માંડવો લઈને તૈયાર ઉભો હતો. ત્યાં બ્રહ્માજી મંડપ લઈને વિરાજમાન. કિશોરીજી અને શ્રી ઠાકોરજી બંને કિશોર અવસ્થામાં થઈ ગયા, મોટા થઈ ગયા. ત્યાં બ્રહ્માજીએ લગ્ન કરાવ્યો છે. ત્યાર પ્રભુએ નારદને ઝાંકી કરાવી. નારદજીને રાસના દર્શન થયા. નારદે કહ્યું, વાહ પ્રભુ, ધન્ય છે. હવે મારું કામ તો આ દેવલોકની આખી જગતની મીડિયામાં ફરવાનું છે, એટલે હવે હું જાઉં છું સમાચાર આપવા. આ બાજુ ભગવાને ગામમાં ગાયો ચરાવવા ગયેલા. આ મધ્યાહન સમયનો રાસ હતો. પુષ્ટિ માર્ગમાં ભાગવતમાં 3 રાસનો વર્ણન છે, પણ અજાના લોકો એક જ શરદ પૂનમનો જ રાસ ઓળખે. શ્રી મહાપ્રભુજીએ 3 રાસ પ્રગટ કર્યા છે. સંધ્યાકાલનો રાસ, મધ્યાહનનો રાસ, અર્ધરાત્રિનો રાસ. તો નારદની ઝાંકી પછી ઠાકોરજી પ્રાકૃત શિશુ થઈ ગયા. કિશોરીજીને લજ્જા આવી. ગામમાંથી ગાયો ચરાવીને ગોવારિયાઓનું મંડળ આવતો જોયો. ઉપનંદાદી દૂરથી જોયું તો કિશોરીજીને લાજ આવી. એમને પોતાનું નાનું સ્વરૂપ લેવો પડ્યો. દુખી થયા. હે પ્રભુ, હવે ક્યારે મળશો? ભગવાન બોલે, તારા માટે રાસ નથી કર્યો, તને હું સંકેત આપું ત્યારે તારો રાસ થશે. હજી મારી બાલ લીલા તો કરવા દે. તો દૂરથી ગોવારિયાઓએ આવીને, અદ્ભુત સુંદરી બાલિકા અમારા ગોકુલમાં તો છે જ નહીં, એ ક્યાંથી આવી? તબ તો ગ્વાલવાલો આવીને એને પૂછે છે, અરે યશોદાને નાનું બાળક રાખવાનો ટેવ નહીં, કોઈ દિવસ બાળક હતું નહીં, એટલે ધ્યાન રાખતી નથી. આટલી સમાજ, આટલા લોકો ભેગા થયા છે, ચાલો. ગ્વાલવાલો આવીને નંદાલયમાં લઈ આવ્યા. હવે રમાડતા રમાડતા પૂછે છે, छोटी सी किशोरी, छोटी सी किशोरी मेरे अंगना में डोले रे. छोटी
ચંદ્રમાને માત્ર સાક્ષ્ય બનાવ્યો. યશોદાના ઘરમાં એક દીવો પ્રગટ હતો. જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે દીવો ઉલવાઈ ગયો. દીપકે વિચાર કર્યો કે હવે નંદરાયજીનો કુલ દીપક આવી ગયો છે. એમના પ્રકાશની આગળ મારું પ્રકાશ ક્યાં ટકી શકે? લાલનને પધરાવીને વસુદેવજી ત્યાંથી યોગ માયાને લઈ ગયા. દેવકી વસુદેવને માથે પ્રભુને પધરાવ્યા એટલે બંધન તૂટી ગયા. જ્યારે યોગ માયાને પધરાવીને આવ્યા, પાછા ભેગા થયા તો ફરીથી બંધનો લાગી ગયા. કન્યાનું રુદન સાંભળીને પહેરેદારો જાગ્યા. કંસને બોલાયો. કંસ દોડતો આવ્યો. બાલિકાને ચરણ પકડીને શિલા ઉપર ફેંકવા લાગ્યો. દેવકીએ રુદન કર્યો, અરે ભાઈ, આ બાલક નથી, કન્યા છે. હાથમાંથી છટકી ગઈ. આકાશમાં 8 ભુજાના રૂપમાં પ્રગટ થઈ. કંસને ઉદ્બોધન કર્યો, તારો કાલ બ્રજમાં આવી ગયો છે. એક કન્યા આકાશમાંથી છટકીને પડી ઉત્તર ભારતના પર્વતાખંડમાં, જેને અત્યારે મિર્જાપુર કહેવાય, વિંધ્ય પર્વત ઉપર ગઈ. ત્યાં વિંધ્યવાસની માતાજીના રૂપમાં આજે પણ બિરાજમાન છે. આ બાજુ ગોકુલમાં ઉત્સવ અને મહોત્સવમાં ઘણું ફરક છે. ઉત્સવની વ્યાખ્યા આચાર્યો કરે છે. ઉત્સવ એટલે જેને આમંત્રણ આપવામાં આવે એની જ હાજરી થઈ શકે, બધાનો પ્રવેશ નહીં. મહોત્સવ એટલે જ્યાં કોઈ પણ આવી શકે. લૌકિકમાં ઉત્સવ લગ્ન ઉત્સવ, જેમને કાર્ડ ઇન્વિટેશન જાય બસ એ જ આવી શકે. બીજાને લગ્ન મંડપમાં પ્રવેશ નહીં. પરંતુ ભાગવત એ મહોત્સવ, કોઈ પણ આવી શકે. સત્સંગમાં કોઈ પણ જઈ શકે. ભાગવતમાં ઉત્સવની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ બહુ સરળ કરી છે. ઉત્સવ ભાગવતમાં રાસલીલાને ઉત્સવ કહ્યો છે, રાસોત્સવ અને નંદ મહોત્સવ. ઉત્સવ એટલે આપણે 5 રૂપિયા વાપરવાનું નક્કી કર્યું હોય, 5માં જ કાર્ય પૂરું થાય એ ઉત્સવ. અને જ્યાં નિર્ધારિત 5 રૂપિયા નક્કી કર્યા હોય 25 વપરાઈ જાય એનું નામ મહોત્સવ. જ્યાં મન મહદ રૂપમાં પરિણિત થઈ જાય એનું નામ મહોત્સવ. મન મોટું થાય. આજે નંદ બાબાનો મન મોટો થયો.
નંદરાયજી નો મન હરખાયો છે. અમારા આચાર્યોએ બહુ સુંદર વિસ્તૃત વ્યાખ્યા કરી છે. મર્યાદાના ભાવ અલગ છે, પુષ્ટિના ભાવ અલગ છે. રસાલ કથાનો રસ ભાવ પક્ષનો આચમન કરીએ. બોલો નંદ કે લાલા કી જય. અનંત કાલથી ભગવત પ્રાગટ્યની પ્રતીક્ષા આ બિરજ ભૂમિમાં અનેક દેવો પ્રગટ થઈને કરતા હતા. જ્યારે પૃથ્વી દુઃખી થઈ ગૌરૂપ ધારણ કરીને દેવોના પ્રમુખ ઇન્દ્ર પાસે ગઈ. ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયો, બ્રહ્માજી મહાદેવજી પાસે ગયા. ત્રિદેવો ભેગા થયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ ગાય રૂપી પૃથ્વીની પ્રાર્થના સાંભળી વિષ્ણુ નારાયણ આપના વારંવાર અવતાર થયા છે. આપ અવતાર લેવો. ધ્યાન આપજો, સિદ્ધાંત પક્ષની વાત છે. પૂર્વમાં બતાવેલું કે નારાયણના અહીં બે સ્વરૂપ છે. લોક વેદ પ્રથિત નારાયણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ વાળું. વિષ્ણુ નારાયણ કહે છે કે હવે મારો સ્વામી કૃપા કરશે, મારી સામર્થ્ય નહીં. બ્રહ્મા કહે છે કે પ્રભુ હું તો એમ માનું છું કે આપ જગતના આદિ કારણ છો. આપના જ નાભિ કમળમાંથી મારી ઉત્પત્તિ છે. આપનો કોઈ પાર મેં પામી શક્યો નહીં. તબ તો વિષ્ણુ નારાયણ કહે છે આવો બ્રહ્મા, कीर्तन कराऊं थोड़ी बार और. जो अपने अनुसंधान पूर्वक ध्यान ना होए तो कथा कीर्तन नहीं था. बोलो नंद के लाला की जय. विष्णु नारायण क्या लई गया? छेल्ला आ ब्रह्मांड माथी बहार. ब्रह्मांड में एक काणु छे. 14 लोक नो एक ब्रह्मांड. 7 लोक नीचे ना, 7 ऊपर ना. आपणे रहीए छे सेंट्रल छे, वच्चेनु मध्य लोक छे. आनु नाम छे भूलोक. भूरलोक, भुवनलोक, स्वर्लोक, महलोक, जनलोक, तपलोक અને છેલ્લું સત્યલોક. તેમજ નીચેના 7 છે. તલ, વિતલ, અતલ, સુતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. તો છેલ્લા સત્યલોકમાં જ્યારે વામન નારાયણ ભગવાને ચરણારવિંદ ઉપાડ્યો તો અંગૂઠાના નખથી છિદ્ર થઈ ગયું. જે કાણું થઈ ગયું એ છિદ્રમાંથી વિષ્ણુ નારાયણ દેવ મંડળીને બહાર લઈ ગયા. ત્યારે દેવોને કોટાનુકોટ સૂર્યનો પ્રકાશ દેખાયો. દેવો પૂછે છે હે પ્રભુ આ કયું સ્થળ છે? કે આજ મારા સ્વામીનું સ્થાન છે. એમનું નામ છે ગૌલોક ધામ. દેવ મંડળી સાથે વિષ્ણુ નારાયણ પધારે. એ ગૌલોક ધામમાં પેરો ભરે છે ગોપીજનો. એ ગોપીનું મુખારવિંદ જુઓ તો 100 ચંદ્રમા જેવું મુખારવિંદ. તેથી એમનું નામ છે સતચંદ્રાનના. આનંદ એટલે મુખ. વિષ્ણુ નારાયણ પધારે. પૂછ્યું કેમ પધાર્યા? વિષ્ણુ નારાયણે કહ્યું જાઓ પ્રભુને
વિનંતી કરો કે આપને મળવા વિષ્ણુ આવ્યા છે. तब तो एक गोपीए पूछू आप कया विष्णु? ब्रह्मा ने पाछू आश्चर्य थयो, महाराज अपना सिवाय कोई बीजू छे? एक आश्चर्य, हवे आप કહો છો अपना जेवा કેટલા? विष्णु भगवान કહે છે, हे ब्रह्मा જેટલા હું છું એટલા તું છે. અમારા પ્રભુના અનંત કોટી બ્રહ્માંડ છે, જેટલા બ્રહ્માંડ એટલા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ. પોતાનો પરિચય આપતા વિષ્ણુ નારાયણે કહ્યું, હું ત્રિવિક્રમ બ્રહ્માંડનો વિષ્ણુ. 3 ડગલાથી જે બામન ભગવાને માપી લીધો એ સ્વરૂપ ક્યાં બિરાજે છે? ભારતમાં ત્રિચી સાઉથમાં ત્રિવિક્રમ નારાયણ. સમાચાર સાંભળીને પ્રભુ પધાર્યા. બધા દેવોએ પ્રાર્થના કરી, હે ગોવિંદ હવે આ પૃથ્વી દુખી થઈ છે, આપ કૃપા કરો. ભગવાને દેવોને આજ્ઞા કરી, જાઓ મારી સંપૂર્ણ લીલા સામગ્રી સહિત હું પ્રગટ થઈશ. આપને લીલાની ઝાંકી કરવી હોય તો ભૂતલમાં મારું બિરજ નામનું સ્થળ પ્રગટ થશે, ત્યાં લીલા જોવા આવજો. अनुसंधान पूर्वक सामळो, गौलोक धाम में कोई ने अंदर बोलाव्या नहीं, बहार थी सामड़ी ने 1 2 3 भीतर पधारे. स्वामी जी ने समाचार आप्यो, आप मारा सहाय माटे मारी लीला में सहाय करवा भूतल में पधारो. स्वामी जी ना पाड़ी, यत्र गोवर्धनम नास्ति यमुना पुलिनानि च. जहाँ श्री यमुना जी ना होए, जहाँ श्री गिरिराज ना होए, आवा भूतल में मारे नहीं आवू. तब तो प्रभु कहे छे, हूँ आपना माटे भूतल में बने ने पधरावू तो नहीं, मारी संपूर्ण लीला परिकर. आपनी लीला प्रकर कौन छे? आप कहोगे भागवत ना श्रोता रसिया हुआ જોઈએ. अधिकारानुसार श्री कृष्ण नो श्रीअंग स्वरूप छे भागवत. श्री कृष्ण एज श्रीनाथ जी. श्रीनाथ जी नी एक स्वरूप में पाछळ पीठिका होय छे. ए पीठिका में 4 ऋषि छे, एक सर्प छे, एक मेढा छे, एक नदी छे. ए 4 ऋषि कौन छे? ए 4 ऋषि 4 स्वामिनी जी छे. नदी ए यमुना जी छे. सुख मयूर हंसादिभी ए आदिदैविक पक्षीओ छे. एमना विना स्वामिनी जी एक पल विराजता नथी. कई सेवा करे, જ્યારે ઠાકોરજીની નિકુંજમાં मनोरथ होय तो स्वामीजीनी निकुंजમાં ए सुख प्रभुनी पत्रिका स्वामीजीनी पासे चांचमा पधरावे, स्वामीजीनी पत्रिका ठाकुरजीनी पासे पधरावे. एटले ए आदिदैविक पक्षी छे, तेथी पुष्टिमां सेवामां पधरावामां आवे. मोर, हंस अने पोपट ए स्वामीजीना प्रिय
તો ગૌલોક ધામમાંથી અમને બધું જોઈએ. ભગવાન બોલે સ્વામીજી આપ પધારો તો બધું થાય, પણ સ્વામીજીએ સ્વીકૃતિ ના આપી. તેથી ભગવાને ગૌલોક ધામમાં એક લીલા કરી. ભગવાનનું એક નામ છે નટવર. જેવું રમત પ્રભુ રમવું હોય રમી શકે. એટલે ગૌલોક ધામમાં સ્વામીજીને મૂકીને અને ભગવાને પરિકરી આઠે નિકુંજનો સંબંધ સ્થાપન કરાવનારી સંયોગની શક્તિ, નિકુંજની સંયોગની, જેમને ભાગવતકાર મહાયોગની કહે છે. યોગની કોને કહેવાય? કઈ કન્યા ક્યાં જન્મી છે, કયો બાળક ક્યાં જન્મો છે, બેઓને જોડી આપે, એને યોગની કહેવાય. કોનું યોગ કોણ મેળવે? પરંતુ જીવને બ્રહ્મથી જોડી આપે એ મહાયોગિની. કૃષ્ણથી જે જીવને જોડી આપે એ મહાયોગિની. એમનું નામ ગૌલોક ધામમાં છે બિરજા. બિરજા નામની યુથેશ્વરી સાથે પ્રભુએ ગૌલોક ધામમાં જે રાસ કર્યો એ રાસનું નામ છે વાસંતિક રાસ. જે રસમાર્ગમાં પુષ્ટિ માર્ગમાં જ જેમનો રસાલ અનુભવ કર્યો છે. વસંત પંચમીથી ડોલના ખેલના દિવસ સુધી જે ખેલના દિવસો છે વાસંતિક રાસ. ગૌલોક ધામમાં એ રાસ થયો. સ્વામીજી વિના કો બિરજા સાથે એ હોડી ખેલનો રાસ થયો. ત્યારે સ્વામીજી ચંદ્રાવલીજી સાથે બીજી નિકુંજમાં બિરાજતા. ચંદ્રાવલીજીએ કહ્યું આજે આપને મૂકીને પ્રભુએ રાસ સિદ્ધ કર્યો. સ્વામીજીને બધું જ ખબર, કારણ કૃષ્ણથી સ્વામીજીનો એક પલનો વિરહ નહીં, પણ કૃષ્ણનો સ્મરણ કરાવ્યો. આકુલ વ્યાકુલ થઈ કૃષ્ણ મિલનાકાંક્ષણી સ્વામીજી દોડ્યા. પ્રેમની એક અવસ્થા હોય છે જ્યાં દેહાનુસંધાન રહેતો નથી. પ્રેમનો સ્વરૂપ છે પ્રતિક્ષણમ વર્ધમાનમ પ્રેમ સ્વરૂપમ. પ્રેમ એકાંગી હોય છે. આપણે જેને પ્રેમ કરીએ એ આપણને પ્રેમ કરતા કરતા આવી અવસ્થામાં પહોંચી જાય કે પ્રેમ ના કરતો હોય, પ્રેમ કરવાની સ્થિતિમાં ના હોય, તો પણ સાચો પ્રેમ તૂટતો નથી, છૂટતો નથી. પ્રેમ એ સ્વાર્થ નથી. સંતો કહે છે प्रेम हरि को रूप है, त्यों हरि प्रेम स्वरूप. एक होए द्वै में लसे, जो सूरज और धूप. आवो प्रेम स्वामी जी नो देवान छूटो. भगवान नी लीला. ભગવાને કહ્યું બિરજા સ્વામીજી પધારી રહ્યા છે, તું મારા હૃદયમાં સમાવી જા. બિરજાની ગોપીજનો પુષ્પ બની ગયા. માલા સિદ્ધ કરીને કંઠમાં ધારણ કરી બિરજા ઠાકોરજીના હૃદયમાં આત્મસાત થઈ ગઈ, તદરૂપ થઈ ગઈ, તદાકાર થઈ ગઈ. સ્વામીજી આવી ભગવાનના નેત્રોમાં પોતાનું પ્રતિબિંબ જોયો. વક્ષસ્થલમાં કૌસ્તુભ મણીમાં પોતાનું પ્રતિબિંબ જોયો. દેહ ભાન છૂટેલો હતો એટલે ભ્રાંતિ થઈ કે મારું સ્થાન સાચે સાચું કોઈ બીજીએ લઈ રાખ્યું છે. આદ દૈવિક સ્વરૂપ તે ભગવાન સ્વામીજીના હૃદયમાં બિરાજ્યા. ગુસ્સો થયો, ક્રોધ કર્યો.
ભગવાનના ગળાની માળા તોડી નાખી, પુષ્પો ભેરાઈ ગયા. એ જ ભૂતલમાં 252-84 શ્રાપ આપ્યું, મારું સ્થાન લેનારી જળરૂપ થઈ જા. ભગવાનના હૃદયમાં પ્રેમ તત્વ બે સ્વરૂપથી બહાર આવ્યું. એક દ્રવીભૂત રસ, બીજો ઘનીભૂત રસ. જે રાસલીલા જનિત શ્રમ થયો, મહાપ્રભુજી એને કહે છે, સ્મરહ શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. રાસલીલા જનિત શ્રમ, સ્મર એટલે કામ, કામ વિજય લીલા એ રાસલીલા. એ શ્રમ બિંદુ ભગવાનના શ્રીઅંગમાંથી પરસેવા રૂપમાં નીકળ્યો. એ ભૂતલમાં કલિંદ પર્વત પર પડ્યો. શ્રી યમુને મહારાણી કી જય. તો આ ક્યાંથી પ્રગટ? આદિ દૈવિક સૂર્યના તાપાત્મક હૃદય મંડલમાંથી. યમુનાજી સૂર્યપુત્રી કહેવાય, પણ સૂર્ય કયો? જેનામાંથી આ ભૌતિક સૂર્ય પ્રકાશ પ્રાપ્ત કરીને બહાર આવે છે. 7મા સ્કંદમાં આવ્યું છે, યદ ભયાદ વાત વાતોયમ સૂર્ય તપત યદ ભયાદ. આવા સૂર્યના તાપાત્મક હૃદય મંડલમાંથી દ્રવીભૂત રસ એ યમુનાજીના રૂપમાં અને ઘનીભૂત રસ જે પ્રેમ રસ જામી ગયો એ દ્રોણ પર્વતના ઉપર પડ્યો. શ્રી ગિરિરાજ ધરણ કી. આ બંને કૃષ્ણાવતારમાં હતા અને આજ સુધી ભૂતલમાં બિરાજે છે. એ ગૌલોક ધામની વિભૂતિ છે શ્રી ગિરિરાજજી અને યમુનાજી. તેથી જ ગુસાઈજીએ બોલા વૈષ્ણવોના પ્રશ્નમાં ગિરિરાજજી પર્વત નથી, યમુનાજી નથી, નદી નથી અને ઠાકોરજી દેવ નથી. ગૌલોક ધામમાંથી જ એમનો પ્રાગટ્ય થયો. ત્યાર પછી જ્યારે ગુસ્સો ઉતરી ગયો તો ભગવાન બોલે, સ્વામીજી આપે શ્રાપ કેમ આપ્યું? જો શ્રાપ આપે છે એને જ એનો ઉદ્ધાર કરવો પડે. જાઓ, આપને ભૂતલમાં જવું પડશે. સ્વામીજીને સ્વામીજીના લીલાના પરિકર ભાઈ શ્રીદામાએ શ્રાપ આપ્યો કે આપને 100 વર્ષનો વિયોગ થશે પ્રભુનો. બસ ભૂતલમાં સ્વામીજીનો દૈવી જીવોના માટે પ્રાગટ્ય એ જ શ્રી વલ્લભાધીશ. સેવા में સ્વામીજી સ્વરૂપ મહાપ્રભુજી કેવી રીતે સ્વામીજી એ કેવી રીતે જાણ થાય? અને સાથે ચંદ્રાવલીજી એ ગુસાઈજી એ ચંદ્રાવલીજીનો અવતાર, સ્વામી હરદાસજી એ લલિતા સખીનો અવતાર. આ આચાર્યો પણ ભગવદાવતાર છે, ભગવાનની લીલા પરિકર છે. ભગવાન શંકરાચાર્ય શંકરનો અવતાર. આ રીતે બિરજ ભૂમિનું નિર્માણ ભગવાને પોતાના શ્રીઅંગમાંથી જ આ બિરજ ભૂમિની રચના કરી છે. શ્રી કૃષ્ણના શ્રીઅંગથી પ્રગટ થયેલી અલૌકિક બિરજ ભૂમિ છે. તો લીલા પરિકર બધી જ ઉપરથી જ આવેલી છે. એ બ્રહ્માની સૃષ્ટિનો કોઈ નથી. તેથી શાસ્ત્રકારોએ કહ્યું, ન સ્ત્રીઓ ગોપ સૌંદર્ય. આ ગોપીજનોને સામાન્ય સ્ત્રી માનતા નહીં. આવા આનંદ મહોત્સવમાં જ્યારે શ્રી ઠાકોરજી પધાર્યા, પ્રાગટ્ય થયો, અદ્ભુત આનંદ થયો છે. બિરજ ભૂમિમાં પ્રતીક્ષા કરતા હતા ભગવાનના અનંત કાલથી. ગોપીઓ જો કાનમાં સમાચાર સાંભળ્યો
नंदस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामना आहूय विप्रान दैवज्ञान स्नातः सुचिरलंकृत। नंद बाबा ने समाचार सुनंदाए आप्यो। एमनी बेन यशोदा पासे सूती हती। जो बालक रड़वानो समाचार एने कान में शब्द आयो, दौड़ीने गई, जोयु, आहा लाला भयो। दौड़ती दौड़ती गौशाला में गई। प्रातः काल नो समय ब्रह्म मुहूर्त में नंदराय जी ने स्वप्न देखायो कि मारा आंगणे एक देवदूत रमे छे। ए स्वप्न ने गायों ने संभळावे छे। गायों ना वाछरडीओ नी पूंछड़ी माथे लगाड़ी ने रड़े छे। हे गौ माता, आखा जीवन में आपनी सेवा करी छे। जो मारी गौ सेवा सफल थाय, मारो आ स्वर्ण स्वप्न साचो थई जाय। आटलू विचार करता था एटला में दौड़ती सुनंदा जी आवी। भैया भैया नंदराय जी मोड़ू गाड़ो, मोड़ू गाड़ो। नंदराय जी कहू शू छे बेन, मने बात बताए। मोड़ो उगाड़ो, पेड़ो पधरायो मुख में बधाई है, बधाई है, बधाई है। नंद बाबा कहे छे, अरे बेन तुम्हारी गड़पन में मस्करी तो नहीं करती। शू बधाई है, बधाई है, बधाई है। जो शब्द कान में गयो, श्री महाप्रभु जी टीका में आज्ञा करे छे कि नंदराय जी कान में शब्द गयो, तत्क्षण नंदराय जी नो मन मद रूप में परिणित थई गयो। नंदो महामनास्तेभ्यो, मन एटलो मोटो थयो। स्नात सुचिरलंकृत, स्नान कर्यो। तो नंदराय जी स्नान कर्यो। स्नान कई वस्तु थी थाय। आप कहोगे जल थी स्नान थाय, पर नंदराय जी जल थी स्नान कर्यो नहीं। श्री महाप्रभु जी कहे छे, ब्रह्मानंद जलेन स्नाता। नंद बाबा ना कान में शब्द आव्यो, एटलो बधो ब्रह्मानंद थयो। रोम रोम मांथी ए आनंद जल प्रकट थयो अने एमनाथी नंदराय जी नो स्नान थयो। बाणी थी वर्णवी शकाय नहीं। अनुभवी बिना अनुभव कहा जाने। जेने रोमांच थयु ना होय ए रोमांच ना सुख नो अनुभव करी सके नहीं। आनंद जल थी गयो। नंदराय जी ने स्नान थयो, तेमज गोपीओ ने शब्द सांभळ्यो, लाला भयो। आखा गाम में एक पल में समाचार थी गयो। तो व्यास महर्षि लखे छे, गोप्यश्चाकर्ण्य मुदिता यशोदाया सुतोद्भवम। जो शब्द कोने सांभळ्यो, पेला कान में। गोपीजनोए कानों शृंगार कर्यो। मुदिता एटले प्रसन्न थया कि अमारो स्वामी आव्यो। आज अमारो स्वामी आव्यो छे, तेथी स्वामीनी सेवा माटे गोपीओ दौड़्या छे। कानो में चमेलीना सुंदर पुष्प, मोगराना पुष्प, सुगंधी पुष्पोना गजराओ धारण करेला हता। ए गोपीजनो दौड़्या। घणा टीकाकारो अने कथाकारो वक्ताओ कहे छे, गोपीओ विविध श्रृंगार धारण करीने प्रियतमनी झांकी करवा जाए छे। पण महाप्रभुजी जुदुं ज बतावे छे। श्री वल्लभाचार्यजी महाराज कहे छे, गोपीजनो दौड़्या, परंतु कयो श्रृंगार? आत्मानं भूषयान चक्रु।
આપની આત્માનો શણગાર કર્યો છે. આજ આત્માને સજાવી છે કે આત્માનો સ્વામી પરમાત્મા આવ્યો છે. જ્યારે ગોપીઓ દોડતા હતા, ગથર મથર સ્તનવાળી અદ્ભુત સુંદરી ગોપીઓ જ્યારે દોડ્યા તો એમના પુષ્પો, આજે પુષ્પો કહે છે કે અમારે આપના મસ્તક ઉપર વિરાજવાનો અધિકાર નહીં. પરબ્રહ્મના દર્શન કરવા આપ જાઓ છો. એ પુષ્પો કોણ છે? મુક્ત જીવ. એ મુક્ત જીવ પુષ્પો ગોપીઓના ચરણારવિંદમાં પડે છે. આજે ગોપીઓના મસ્તક પર નહીં, અમારે ચરણોમાં રહેવું છે. એ પુષ્પો ચરણમાં પડવા લાગ્યા. ગોપીઓ દોડ્યા છે પ્રભુના દર્શન કરવા. ગોપીઓના હાથમાં શું છે? લોકો કહે છે દૂધ, દહીં, માખણ. એ તો લૌકિક રસ છે. દૂધ, દહીં, માખણ કરતા વિશેષ હળદર, ચૂનો, જલનો ઘડો અને તેલનો ઘડો. યદ્યપિ મર્યાદા માર્ગમાં અધિસિદ્ધ છે, પરંતુ મર્યાદા માર્ગથી પુષ્ટિ માર્ગ ભિન્ન છે. ધર્મશાસ્ત્રાત ભક્તિ શાસ્ત્રમ બલિષ્ઠં ચ ગરિષ્ઠં ચ. એમના ભાવ શું છે? ગોપીઓ ગયા और લાલનના દર્શન કર્યા. બોલો નંદ કે લાલા કી જય. દર્શન કરતાની સાથે ગોપીઓ કહે છે લાલી મેરે લાલ કી. બોલો લાલી મેરે લાલ કી. जित देखूं तित लाल, जित देखूं तित लाल. लाली देखन में गई लाल. लाली देखन में गई. मैं भी हो गई लाल. ओ मैं भी हो गई लाल. हे लालन, आप अकेले लाल થઈ શકતા નથી. બોલો બાંકે બિહારી લાલ લકી જય. આપને લાલ થવું હોય તો અમારા વિના આપ થઈ શકતા નથી. જ્યારે આપ નિકુંજમાં પધારશો અને નિકુંજમાં રસમયી લીલાઓ સંપાદન થશે ત્યારે આપણે બંને ભેગા થઈશું. આ હળદર અને ચૂનો ને ભેગો કરો તો શું થાય? બોલો કૃષ્ણ કનૈયા. સાથે જલ અને તેલ, આ ગુડ ભાવ છે પુષ્ટિના. પાણી और तेल ने मिश्रित कर तो स्निग्धता चिकास वधी जाए. अनंत गुणी, अनंत गणी पदे. गोपियों कहे छे हे प्यारे, आपनो ने अमारो रसाल मिलन ए 3 लोक 14 भवन में आनंद महोत्सव नो आनंद पहुंचाड़वो छे. माटे तेल अने जल, दूध, दही, माखन ए तो छे ज. नंद महोत्सव नो उद्घोष आखा ब्रह्मांड में पहुंचाड़वो छे. आटली बधी चिकास जल अने तेल, हलदर चूना नो भाव आप विद्वान समझी जशो. रजो गुण अने सतो गुण ने तमो गुण त्रणेयनो मिश्रण छे. त्यारे ज आ प्रभुनो अने गोपीजनोनो मिलन थाय छे. गोपीओ भेगा थया. आटलो सामर्थ्य